નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 72 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે. તો 28 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 3જી થી 5મી જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવંજ, ધોળકા, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. 30મી જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ રહેશે. પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડશે તો અરબ સાગરનો ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે. 23મી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ચોમાસું 30મી જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જામશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24થી 26 જૂન વચ્ચે મેઘમહેર જોવા મળશે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. હાલમાં લગભગ વરસાદમાં ગતિવિધિ હજુ એટલી બધી પોષક નથી, એટલે લોકો વરસાદની રાહમાં છે. ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે અને ચોમાસું હવે સક્રિય થયું છે. આગામી 72 કલાકમાં આ ચોમાસું આગળ વધશે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો, જૂનાગઢના ભાગોમાં ચોમાસું સક્રિય થશે. ઉપરાંત જે નીચેના શિનોરના ભાગો, બોરડીના ભાગો, કરજણના ભાગો અને લગભગ કપડવંજના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધતું ચોમાસું તારીખ 24થી 26 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, નડિયાદ, આણંદ, અમદાવાદના ભાગો સુધી આવી શકે અને ત્યાર પછી પણ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણા, સાબરકાંઠા ના ભાગોમાં થશે અને લગભગ અરવલ્લીના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, કચ્છના ભાગોમાં પણ ચોમાસું 30મી તારીખથી આવશે. અત્યારે હાલ જે મૃગશીર નક્ષત્રમાં વરસાદ નથી પડ્યો તે એકંદરે ખેડૂત ભાઈઓ માટે કંઈક સારું પણ ગણાય, કારણ કે ગરમી પડી રહી છે. ગરમી પાડે એટલે નેચરલ કંટ્રોલ થાય. મૃગશીર નક્ષત્રમાં જીવજંતુ વધતા હોય છે, એ કોશેટામાંથી ઈયળો પણ વધતી હોય છે, એટલે આ વરસાદ જે છે એ નેચરલ કંટ્રોલ થયો છે અને આદ્રા નક્ષત્રનો વરસાદ સારો ગણાય. 21મી જૂને એટલે કે 22મી તારીખે રાત્રે આદ્રા નક્ષત્ર બેસે છે અને હવામાન પડતો તો આજથી જ આવી જશે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ ચાલુ છે ત્યાં પણ પડતો આવી જશે, એટલે હવે વરસાદ વધારે રાહ જોડાશે નહીં. અને તારીખ 28મી જૂન આસપાસ તો આહવા, ડાંગ, વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી જુલાઈની આસપાસ પણ દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વરસાદ અને પશ્ચિમ દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એ અરબ સાગરમાં